ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સોયા નિહારી. તો એના હારું આપણે આ સોયાના જે આ રીતની વડી આવે એ લીધી છે. તો આ એક વાટકો એક જેટલી લીધી છે. તો તમે તમારા ઘરમાં મેમ્બર પ્રમાણે બનાવી શકો એમ. તો અમે 4-5 જણા વચારે આટલું બનાવીએ છીએ. અને ડુંગળી, તો આ આપણે 2 ડુંગળી આ રીતે કાપીને લીધી છે અને 2 ડુંગળી આપણે આ રીતે ઝીણી સુધારીને લીધી છે. અને દહીં લીધું છે અડધો કપ જેટલો. અને આપણે લસણ ને મરચાં ને આદું એ આટલું લીધું છે. અને થોડાક આપણે લીધા છે દાળિયાની દાળ જે આવે એ 3 ચમચી જેટલી. તો આનાથી રસો ઘાટો થાય છે, આ રસાવાળું હોય છે. અને લીલા ધાણા લીધા છે, થોડીક કસૂરી મેથી લીધીશ. અને આખા મસાલામાં આપણે તેજપત્તા અને મરચાં અને આ બીજા મસાલા તો ચકરી ફૂલ, તજ, લવિંગ ને એ રીતે આ બધું લીધું છે આપણે, તીખા ને લવિંગ ને બધું. થોડીક આપણે જાવિત્રી લીધી છે આ રીતે, તેની સુગંધ સરસ આવે છે. 2 બાદિયાના ફૂલ અને થોડાક આપણે લીધા છે આખા ધાણા. અને નોર્મલ મસાલા જો હોય આપણે હળદર, મીઠું, મરચું, જીરું એ બધું, કાશ્મીરી મરચું, તીખું મરચું એ બધું. તો આટલી વસ્તુ આપણે જરૂર પડશે. અને આપણે ખટાશ માટે દહીં નાખીએ છીએ. તમારે એમાં બીજું ખટાશ એડ કરવી હોય તો લીંબુ કે ટમેટાં નાખી શકો એમ. અને લીંબુ ઉપરથી નાખીને ખાઈ શકો. તો પહેલાં આ જે સોયાની વડી છે એને આપણે એક પાણીએ પહેલાં ધોઈ નાખશું. આને ને ધોઈને આપણે એને પાણીમાં બાફવાની છે. તો પાણી આપણે પહેલાં જ ગરમ મૂકી દીધું છે. તો આને ધોઈ નાખશું. તો આને આપણે આ ઉકળતા પાણીમાં નાખી દેવું અને 3 થી 4 મિનિટ જેવું એને બાફી લેવું આપણે થોડુંક. તો આમાં આપણે થોડુંક મીઠું નાખી દેવું પાણીમાં, એટલે મીઠું એમાં ચડી જાય. તો હવે આમાં વળી નાખી દેવું. તો આ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને આપણે બાફવાની છે, એકદમ પોચી પડી જાય એવી. તો ગરમ પાણીમાં નાખીએ એટલે એ ફટાફટ થઈ જાય. આ રીતે એકવાર ધોઈ નાખવાની. આને હવે આપણે બફાવા દેવું. તો 2 મિનિટ જેવું થયું છે. તો આ વળી આપણે એકદમ સરસ ગરમ પાણીમાં સોફ્ટ થઈને ફૂલી ગઈ છે, એકદમ આ રીતે પોચી થઈ જાય. તો ગેસ બંધ કરી દેવું અને આને આપણે કાઢી લેવું કોઈ પણ એક જારીમાં આ રીતે. એટલે વધારાનું પાણી નીતરી જાય ને પછી એને નીચોવીને આપણે પાણી કાઢશું. તો તેલ આપણે ગરમ મૂક્યું છે. તો પહેલાં આપણે જે ગ્રેવી બનાવવાની છે એની તૈયારી કરશું. તો તેલમાં આપણે ડુંગળી નાખી દેવું, આ જે મોટી મોટી સુધારી હતી એ. તો આ ડુંગળીને આપણે થોડીક વાર લાગશે, કેમ કે આને આપણે એકદમ સરસ લાલ કરવાની છે તેલમાં જ. આને ફૂલ ગેસ રાખીને આ રીતે પકાવી લેવું ડુંગળીને. તો ડુંગળી આપણે આ રીતની એકદમ બ્રાઉન થઈ જાય એવી શેકવાની તેલમાં. બીજું કાંઈ હજી આમાં આપણે નથી નાખ્યું. તો હવે આમાં નાખશું આપણે આદું, મરચાં અને લસણ. અને આ આપણે જે દાળ લીધી હતી એ દાળિયાની દાળ, તો એ આમાં શેકાઈ જાય. ગેસ ધીમો રાખશું થોડો. આમાં ખસખસ નાખી દઉં. તો આ બધું નાખવાથી ગ્રેવી એકદમ ઘાટી બનશે ને આ તેલમાં બધાય મસાલા સરસ શેકાઈ જાય તો એનું એકદમ ફ્લેવર સરસ આવશે. તો હવે આમાં આપણે નાખશું આ આખા મસાલા બધાય, તજ, લવિંગ, બાદિયા, જાવિત્રી બધું એમ. અને લાલ મરચાં અને તેજપત્તા કાપીને નાખીએ આ રીતે. એકદમ સુગંધ સરસ આવશે આની મસાલામાં. થોડુંક આખું જીરું નાખીશું. એ જીરું એમાં શેકાઈ જાય, એકદમ સરસ ફ્લેવર આવશે. બધાય મસાલા આ રીતે મિક્સ કરી દેવાના. થોડીક વાર તેલમાં ફેરવી લેવાનું. ગરમ ગરમ હોય એટલે તરત મસાલા તો શેકાઈ જાય એમ. તો ગેસ હવે બંધ કરી દઉં અને ઉતારી લેવું નીચે.
ને બીજા વાસણમાં કાઢી લેવું એટલે ઠંડુ થઈ જાય જલ્દી. એને આપણે પીસવાનું છે એટલે તો આ બધું કાઢી લેવું અને ઠંડુ થવા દેવું. તો આપણે ઠંડુ થઈ ગયું છે અને આમે આને દહીં આપણે નાખીને પીસવાનું. હવે એને પીસી લેવું. આ મિક્સર જાર લીધી છે એમાં આપણે લઈ લેવું આ બધું. બધું એમાં નાખી દેવું. ભેગું દહીં નાખી દેવું પીસવામાં. અને લીલા ધાણા થોડાક પીસી લેવું ભેગા. ગ્રેવી એકદમ સરસ લાગશે ખાવામાં. તો આને આપણે પીસી લેવું ને એ પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું આમાં વઘાર માટે. તો અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે એને ગરમ થવા દેવું. ત્યાં આને પીસી લેવું. તો આને આપણે પીસી લીધી ગ્રેવી આ રીતે. આ રીતની પેસ્ટ બનાવી લેવાની. અને આ આપણે તેલ ગરમ થઈ ગયું તો એમાં થોડુંક જીરું નાખશું વઘાર માટે અને ડુંગળી નાખશું. તો ડુંગળીને થોડીક વાર પાકવા દેવું. તો ડુંગળી આપણે થોડીક વાર આ રીતે પકાવી લીધી. તો આ રીતની પાકી આવી જોઈએ. થોડોક એનો કલર ચેન્જ ગુલાબી જેવો થોડોક થાય એવી આપણે પકાવવાની. તો હવે આમાં બીજા મસાલા નાખશું આપણે. તો મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. આમાં રસો આવશે એટલે થોડુંક મીઠું વધારે જોઈએ. અને આ સોયાની વડી આવશે અને ધાણા જીરું, હળદર થોડીક અને લાલ મરચું. તો 1 ચમચી આ તીખું મરચું અને 1 ચમચી નાખશું કલર માટે કાશ્મીરી મરચું. થોડીક કસૂરી મેથી. આને મિક્સ કરી લઉં બધું. હવે આમાં આપણે જે ગ્રેવી પીસી હતી એ ગ્રેવી નાખી દેવું બધી. ગેસ ધીમો કરી દેવું થોડુંક ને મરચું બળે નહીં. આપણે બધી ગ્રેવી આ રીતે મિક્સ કરી લેવું આમાં ડુંગળીમાં. ગ્રેવી આપણે એકદમ પાકેલી જ છે એટલે એને તેલમાં આપણે પકાવવાની જરૂર નથી. તો આમાં આપણે પાણી નાખી દેવું. હવે તો આમાં નાખીને જ પાણી આપણે નાખી દેવું એટલે બધી ગ્રેવી આવી જાય આમાં. એકદમ મસ્ત ટેસ્ટી થાય. તો હવે આમાં આપણે આ સોયાની વડી નાખી દઈએ. પછી બીજું પાણી નાખીશું. તો આને એકદમ નીચોવીને નાખીશું. વધારાનું પાણી બધું નીકળી જાય એ રીતે. એટલે ગ્રેવીનું પાણી એ પીએ એટલે એકદમ ટેસ્ટી થાય. ગેસ ધીમો કરી દઉં થોડોક ને બધી વડી એમાં નાખી દઉં. બને એટલું પાણી નિતારી લેવાનું બધું. તો હજી એમાં આપણે બીજું પાણી જરૂર પડશે.
તો 1 કપ જેટલું પાણી હજી નાખી દે. હું એમાં પાણી નાખશું આ રીતે, કેમ કે આ થોડુંક રસ બસતું હોય છે, રસા જેવું થોડુંક, એટલે પાણી વધારે નાખવું પડે આમાં. આ રીતનું હોય અને તમે ભાત આયરે ખાઈ શકો, અને પરોઠા ભાખરી રોટલી ગમે એવી, બ્રેડ આયરે સરસ લાગે છે ખાવામાં. આટલું પાણી જોઈએ આમાં. આપણે 3 કપ જેટલું પાણી આમાં નાખ્યું. હવે આને ઉકળવા દે હું આપણે 3 થી 4 મિનિટ જેવું. તો આને આપણે ઉકાળી લીધું 4 મિનિટ જેવું, તો એકદમ મસ્ત રીતે ઉકળી ગયું. અને આ રીતનો રસો જેમાં હોવો જોઈએ, ઘાટો રસો એમ. તો આ રીતે આપણે બધાય મસાલા નાખ્યા તો રસો એકદમ આ રીતનો ઘાટો થાય. દાળ નાખીને બધું ખસખસને એમ, ને એકદમ આમાં બધો એ રસો પીને એકદમ સરસ આ સ્વાદિષ્ટ થઈ જાય વળી આપણી. તો આને આપણે નીચે ઉતારી લેવું અને ઉપરથી એક વઘાર કરશું. તો આમાં થોડુંક તેલ નાખશું આપણે, 1 ચમચી જેટલું, ને થોડુંક ગરમ થવા દેવું. તો તેલ આપણે ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખશું કાશ્મીરી મરચું. ગેસ બંધ કરી દેવું એટલે મરચું આપણું બળે નહીં, અને આ કલર માટે હોય છે, તીખું નથી હોતું. અને મિક્સ કરી લેવું. થોડીક ઉપરથી કસૂરી મેથી નાખીશું, થોડીક મસ્ત ફ્લેવર હારું. થોડાક લીલા ધાણા. તો આને આપણે હવે સર્વ કરી લેવું. તો તૈયાર છે આપણી સોયા નિહારી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સોયા નિહારી.